નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે તમને પરેશ ગોસ્વામી દેખાઈ રહ્યા છે, હવામાન નિષ્ણાંત. આપણે તેમની સાથે ચર્ચા કરવાની છે, કારણ કે 1 તારીખથી લઈને 8 તારીખની વચ્ચે અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસવાનો છે. કઈ કઈ જગ્યાએ પ્રી મોન્સૂન એક્ટિવિટી હશે? પરેશભાઈ, આ વખતે હજી ચોમાસું પણ નથી બેઠું. જે ઓફિશિયલ ડિક્લેરેશન થાય આઈએમડી દ્વારા, એ હજી સુધી નથી થયું. ગુજરાતમાં કયા કયા જિલ્લામાં વરસાદ હશે? પ્રી મોન્સૂન એક્ટિવિટી શું હશે? સામાન્ય રીતે બેન આમ જોવા જઈએ તો નૈઋત્યનું ચોમાસું છે ગુજરાતમાં આવવાની આમ તો 15 જૂન એની સામાન્ય તારીખ કહેવાય છે. એમાં પછી 24 કે 36 કલાક આગળ પાછળ ચાલતું હોય છે અને એ સંપૂર્ણ જે આખી જાહેરાત કરવાનો સંપૂર્ણ અધિકાર છે હવામાન વિભાગ પાસે છે. કોઈ પણ ગમે એટલા સારા વેધર એક્સપર્ટ હોય કે પછી ગુજરાતમાં હોય અથવા તો કેરળમાં ચોમાસું બેસવાની વાત હોય, એની જાહેરાત છે ઇન્ડિવિજ્યુઅલ કોઈ કરી નથી શકતું. એ આઈએમડી દ્વારા એમની જાહેરાત કરવામાં આવે છે. ઠીક છે કે બધા જ પાસે પોતપોતાનો અનુભવ હોય, પોતે આમ એક પ્રકારે અમે ડિક્લેરેશન કરતા હોય છે કે ભાઈ અત્યારે ચોમાસું અહીં પહોંચ્યું છે, પણ એ વેલિડ ગણવામાં નથી આવતું. જ્યારે ચોમાસું બેસી ગયું એવી જાહેરાત થાય છે એ પછીથી જેટલા પણ વરસાદ પડે એ ચોમાસાના વરસાદમાં એના આંકડાઓ ગણવામાં આવે છે અને ચોમાસું પૂર્ણ થાય પછી નક્કી કરવામાં આવે છે કે આટલા ટકા વરસાદ પડ્યો છે. આ પણ ખૂબ ગંભીર બાબત છે. ગંભીર બાબત એટલા માટે કેમ કે જો આ વરસાદના આંકડાઓ નીચા આવે તો પછી અમુક અનાવૃષ્ટિ છે, અમુક જગ્યાએ અતિવૃષ્ટિ છે, એનું જે સરકારી પેકેજ જે ફાળવવાનું હોય છે એ પણ આઈએમડી ના આંકડાઓ દ્વારા જ આ પેકેજ છે નક્કી થતું હોય છે. એટલા માટે મોટા ભાગના જે ઇન્ડિવિજ્યુઅલ આગાહીકાર હોય છે એ મોટા ભાગે આમાં દખલ અંદાજી નથી આપતા, કેમ કે આ સેન્સિટિવ વિષય છે. ઠીક છે, પણ હવે અત્યારની જે પરિસ્થિતિ છે આમ જોવા જઈએ તો જૂન મહિનાના પ્રથમ વીકમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી, આમ તો મે મહિનાનું જે છેલ્લું વીક અને જૂન મહિનાનું પ્રથમ વીક, આ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો સમય ગણવામાં આવે છે. એમાં બે રીતે પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી હોય. જો એક તો તાપમાન છે અતિ ઊંચું હોય તો પણ એ ઊંચા તાપમાનને કારણે લોકલ સિસ્ટમો બંધાય અને ત્યાં કોઈ પણ જગ્યાએ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડે, એ રીતે પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી હોય છે. બીજું કારણ હોય છે કે બંગાળની ખાડી અને અરબ સાગર. આમ જોવા જઈએ તો ગુજરાત હોય કે ભારતના બીજા અન્ય રાજ્યો હોય, વરસાદ આવવા માટે આપણી પાસે બે જ સ્થાન એવા છે કે ત્યાં સિસ્ટમ બને અને વરસાદ આવે. કાં તો આપણે અરબ સાગરમાં સિસ્ટમ બને અથવા તો બંગાળની ખાડીમાં સિસ્ટમ બને ને એની અસરને કારણે રાજ્યની અંદર વરસાદ પડતા હોય છે. તો અત્યારે મોટાભાગે જે વરસાદ પડવાની સ્થિતિ હોય છે એ અરબ સાગર સક્રિય થવાને કારણે ચોમાસું જેટલું પણ નજીક હોય અને નજીક ચોમાસું પહોંચે એટલે સ્વાભાવિક રીતે અરબ સાગર છે એમાં કરંટ આવતો હોય છે. અને આ જે સમય છે મે મહિનો અને જૂન મહિનો, આ બંને મહિના એવા છે કે આ મહિનાઓ દરમિયાન પશ્ચિમના પવન હોય ને અરબ સાગર પરથી ભેજવાળા પવનો આવતા હોય, સાથે ગરમીનું પ્રમાણ પણ વધારે હોય છે અને જેને કારણે લોકલ સિસ્ટમો બંધાવી સાથે અરબ સાગરનો ભેજ છે એ ખેંચી અને ગુજરાત તરફ લાવવો, આ તમામ પરિબળો એવા હોય જેને કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી હોય છે. સામાન્ય રીતે જોવા જઈએ તો પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં વાવણી લાયક વરસાદ ન પડતા હોય. એમાં લગભગ કહી શકાય કે 5 મિલીમીટર થી લઈ અને 25 મિલીમીટર સુધીના વરસાદ એવરેજ અત્યાર સુધીના રેકોર્ડ છે મુજબ આ મુજબના વરસાદોની સંભાવનાઓ હોય છે. અને એમાં પણ વધારે પડતા તો થંડરસ્ટોર્મ એક્ટિવિટી થતી હોય છે. હવે થંડરસ્ટોર્મ એક્ટિવિટી છે એ ખૂબ ખતરારૂપ હોય છે બેન, કેમ કે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય એટલે ગાજવીજનું પ્રમાણ વધારે રહે અને ગાજવીજના પ્રમાણ વધારે રહે એના કરતા ગંભીર બાબત છે પવન. કેમ કે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય ત્યારે પવનની ઝડપ છે ખૂબ વધી જતી હોય, 50-60 કિલોમીટર ઝડપે પવન ફૂંકાતા હોય છે અને એ પવનો એવા હોય છે કે જેમાં હોર્ડિંગ ઉખડે છે, છાપરાઓ ઉડે છે, વૃક્ષો ધરાશાયી થાય, ઇલેક્ટ્રિક પોલ ધરાશાયી થાય. આ પ્રકારના માહોલો છે જનરલી પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં થંડરસ્ટોર્મને કારણે થતા હોય છે. એટલે અત્યારનો જે સમય છે થંડરસ્ટોર્મ અને પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ચાલી રહ્યો છે. પણ પરેશભાઈ, કયા કયા વિસ્તારમાં આપણને વરસાદ જોવા મળશે? કારણ કે ઘણા બધા એવા વિસ્તાર હશે કે જ્યાં આગળ હવે લગભગ વાવણી ખેડૂતોની પૂરી થઈ જવા આવી હશે. જો બેન વાવણી પૂરી થવા આવી હશે એવા વિસ્તાર છે કે જે વિસ્તારની અંદર પાણીની વ્યવસ્થા હતી, કે જેને સિંચાઈથી પાણી આપી અને વાવણી કરી દીધી હોય. અને પ્રી મોન્સૂન એક્ટિવિટી છે આમ જોવા જઈએ તો દર વર્ષે મોટા ભાગે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે સૌરાષ્ટ્રમાં એની તીવ્રતા વધારે હોય, કેમ કે સ્વાભાવિક રીતે અરબ સાગરનો કરંટ લાગુ પડતો હોય, સૌરાષ્ટ્ર છે અરબ સાગરના કાંઠે આવેલું છે એટલે સૌરાષ્ટ્રમાં વધારે અસર થતી હોય. આ વર્ષે થોડુંક ઉલટું પણ થયું છે. આ વર્ષે મહીસાગરમાં થોડીક તીવ્રતા વધારે જોવા મળી છે. ઉત્તર ગુજરાતના બીજા છૂટાછવાયા વિસ્તારની અંદર તીવ્રતા જોવા મળી છે અને હજુ આવનારા થોડા દિવસ એટલે કે લગભગ
5 થી 7 દિવસ સુધી હજી આ પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલશે. એમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદની ઝાપટા જોવા મળશે અને એ પણ થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે ગાજવીજ અને પવન સાથે. ખાસ કરીને પવનની સ્પીડ વધારે રહેશે. અને બાકી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર છે એની અંદર તો હવે ચોમાસાની જ્યારે શરૂઆત થાય ત્યાં સુધી કન્ટિન્યુ કોઈ ને કોઈ વિસ્તારમાં છૂટાછવાયા હળવા ઝાપટા છે એ પડતા રહેશે. અને આમાં પણ સૌરાષ્ટ્રની અંદર જે ઝાપટાઓ પડતા રહેશે એની અંદર મુખ્ય એવું પણ બનશે કે બપોર પછીનું સેશન, એટલે કે જે 3-4 વાગ્યા પછીનું સેશન હોય એમાં વધારે પડે. એનું કારણ છે કે જે મેં બેન આપને જણાવ્યું એમ કે હમણાં એકાદ અઠવાડિયું તો ઉત્તર ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં પણ ઝાપટાઓ પડવાના છે, પછી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોમાસા સુધી પડવાના છે. એનું મહત્વનું કારણ છે કે અત્યારે ભેજનું પ્રમાણ વધતું જાય છે. હવે ભેજનું પ્રમાણ વધારે હોય અને અત્યારે સ્વાભાવિક રીતે તાપમાન 35 થી લઈને 38 ડિગ્રીની રેન્જમાં હોય તો તાપમાનને કારણે જે હવાઓ પાતળી થાય, હવાઓ છે ઉપર ઉઠે છે, જેને કારણે હળવું દબાણ લોકલ એટલા વિસ્તાર પૂરતું સર્જાતું હોય. જે વિસ્તારની અંદર ખૂબ ઊંચું તાપમાન જાય બપોરના 2-2.5 વાગ્યા સુધીના સેશનની અંદર અને ત્યાં ભેજનું પ્રમાણ વધારે હોય તો ત્યાં એક સિસ્ટમ બની જાય અને ગાજવીજ સાથે એ સિસ્ટમ છે એ થોડા વિસ્તારની અંદર વરસાદના રૂપમાં અસર કરતી હોય છે. એટલે એ પ્રકારનું સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસાની શરૂઆત થાય ત્યાં સુધી ચાલવાનું છે. નહીતર હમણાં એકાદ અઠવાડિયું સુધી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ઝાપટાઓ છે યથાવત રહેશે. હરેશભાઈ, આપણને આ વખતે ચોમાસા દરમિયાન કોઈ સાયક્લોન વાવાઝોડાની અસર જોવા મળશે ખરી? બેન આમ જોવા જઈએ તો સાયક્લોન બે પ્રકારે આવતા હોય છે. એક તો પ્રી મોન્સૂન સાયક્લોન કે જેની સિઝન અત્યારે આમ તો આ એનો સમય ગણવામાં આવે છે. સદભાગ્ય હજુ પણ એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ નથી થયું. કોઈ મજબૂત સિસ્ટમ બનશે, માની લઈએ કે 15 જુલાઈ સુધીમાં પણ જો કોઈ મજબૂત સિસ્ટમ બને છે તો ચોક્કસથી સાયક્લોન બને તેવા પરિબળો સમુદ્રી સપાટી ઉપર સક્રિય છે. કેમ કે સામાન્ય રીતે સમુદ્રી તાપમાન છે 29 ડિગ્રી અથવા તો એનાથી વધુ હોય તો જ સાયક્લોન બને. અત્યારે એ તાપમાન છે એ સ્વાભાવિક રીતે જોવા મળતું હોય છે અને અત્યારે જો કોઈ મજબૂત સિસ્ટમ બનશે તો એ સાયક્લોન સુધી જઈ શકે છે. નહીતર બીજું પોસ્ટ મોન્સૂન સાયક્લોન હોય. કેમ કે આ વર્ષે આમ તો અલ્નીનોની પણ અસર વિશ્વ લેવલે થઈ રહી છે અને અલ્નીનો છે અત્યારે આમ તો સક્રિય નથી થયો પણ અલ્નીનો તરફનો ઝુકાવ ચોક્કસથી છે. એટલે કે પ્રશાંત મહાસાગરનું તાપમાન વધી રહ્યું છે. જે ઉત્તર ગોળાર્ધમાં જે શિયાળા દરમિયાન બરફ વર્ષા થવી જોઈએ એ આ વર્ષે 32% ઓછી થઈ છે અને છેલ્લા 2-3 વર્ષથી ઓછી થઈ છે. આમ તો છેલ્લા 2-3 વર્ષથી બેન જોવા જઈએ તો જે ઠંડીનું પ્રમાણ છે ઘટ્યું છે, ઠંડીના દિવસો પણ ઘટ્યા છે. હવે એને કારણે જે આ એક અલ્નીનો છે અત્યારે સક્રિય થઈ રહ્યો છે તો એ અલ્નીનો છે જ્યારે જ્યારે સક્રિય થાય ત્યારે પ્રી મોન્સૂન અથવા તો પોસ્ટ મોન્સૂન સાયક્લોનની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. બની શકે કે જો હમણાં જૂન અથવા તો જુલાઈની અંદર પણ જો કોઈ મજબૂત સિસ્ટમ અરબ સાગર કે બંગાળની ખાડીની અંદર બનશે તો એને પણ સાયક્લોનનું સ્વરૂપ મળી શકે છે અથવા તો પોસ્ટ મોન્સૂન સાયક્લોન. પોસ્ટ મોન્સૂન સાયક્લોન એટલે સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનાથી લઈ અને નવેમ્બર મહિના સુધીની એની સિઝન ચાલતી હોય એટલે ત્યારે એ જોવા મળી શકે છે. આ વખતે ચોમાસું કેવું રહેશે? આ વખતે આમ જોવા જઈએ તો અલગ અલગ બધાનું આમ તો થોડુંક ડરાવનું અનુમાન આવી રહ્યું છે કે અલ્નીનોને કારણે ચોમાસું નબળું રહેશે. પણ ગુજરાતના ખેડૂતોએ કોઈ ચિંતા કરવાનું કારણ મને દેખાતું નથી બેન. ગુજરાતની અંદર ચોમાસું છે એ 92% થી લઈને 95% આસપાસનું ચોમાસું રહેશે. સામાન્ય રીતે જેને આપણે સામાન્ય ચોમાસું કહીએ છીએ એમાં 96% થી લઈને 106% સુધીના વરસાદ વરસતા હોય છે વર્ષ દરમિયાન. હવે એમાં પણ આમ તો આપણું ગુજરાત છે વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટો વિસ્તાર છે અને આ વિસ્તારની અંદર જોવા જઈએ તો બધામાં એક 100% વરસાદની એવરેજ અલગ છે. માની લઈએ કે વલસાડ છે, ડાંગ છે કે જે દક્ષિણ ગુજરાતના વિસ્તાર છે બેન ત્યાં 70 થી 80 ઇંચ વરસાદ પડે ને ત્યારે એને 100% વરસાદ કહેવાય. જો ત્યાં 50 ઇંચ વરસાદ પડે તો એને 100% કરતા ઓછો વરસાદ ગણવામાં આવે. એવી જ રીતે ઉત્તર ગુજરાતના ભાગો છે ત્યાં 35-40 ઇંચ વરસાદ પડે તો એને 100% ગણવામાં આવે. સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાના અન્ય જે જિલ્લાઓ છે એ બધા વિસ્તારની અંદર 55 થી 60 ઇંચ વરસાદ પડે તો એ 100% ગણવામાં આવે છે. એટલે બધા જ વિસ્તારની ટકાવારી અલગ છે. 100% ગણવામાં ઇંચના માપદંડ અલગ છે ભૌગોલિક સ્થિતિ પ્રમાણે. પણ એટલું ચોક્કસ કહી શકાય કે બધા જ ને પોતાના વિસ્તારની ક્ષમતા પ્રમાણે 92-95% આસપાસના વરસાદની સંભાવનાઓ છે. જે વરસાદ છે ઓછો નો કહેજો 90% કરતા વરસાદ ઘટે તો ચોક્કસથી ચિંતાનું કારણ ગણી શકાય. અલ્નીનોને કારણે આ વખતે આઈએમડી એટલે કે ઇન્ડિયન મિટિયોરોલોજી ડિપાર્ટમેન્ટ અને બીજી અન્ય ઘણી બધી સંસ્થાઓ દ્વારા પણ બેન મારો જે વર્ષોનો અનુભવ છે ને હું અલગ અલગ જે પેરામીટરોથી પ્રિડિક્શન કરું છું એ મુજબ મને એવું લાગી રહ્યું છે
કે આ વર્ષે અલ્નીનો સક્રિય થશે છતાં પણ આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડિપોલ છે, જે હિન્દ મહાસાગરનું તાપમાન છે એ ફેવરેબલ રહેશે, જેથી કરીને ગુજરાતનું ચોમાસું સારું થશે. ગુજરાત જ નહીં, અરબ સાગરને કાંઠે આવેલા તમામ રાજ્યનું ચોમાસું સારું થશે. આ ઉત્તર ભારતના જે ભાગો છે એમાં ચોમાસું નબળું રહી શકે છે. પૂર્વ ભારતના જે વિસ્તારો હશે, પછી એમાં પશ્ચિમ બંગાળ હોય, ઓડિશા હોય કે વગેરે, આંધ્ર હોય, એમાં કદાચ નેગેટિવ અસર પડી શકે છે અલ્નીનોને કારણે. પણ આ વર્ષે આઈઓડી પોઝિટિવ હશે એટલે અલ્નીનોની અસર હોવા છતાં અરબ સાગરમાં વધુ સિસ્ટમ બનશે. જો બે બંગાળની ખાડીમાં દર વર્ષે વધારે સિસ્ટમ છેલ્લા લગભગ એક દાયકાથી વધારે બને છે, આ વર્ષે બંગાળની ખાડી કરતા અરબ સાગરમાં કદાચ સિસ્ટમ વધારે બનશે, અને જેને કારણે અરબ સાગરને કાંઠે આવેલા 5 રાજ્ય છે, એક ગુજરાત, મહારાષ્ટ્ર, કોંકણ ગોવા, કર્ણાટક અને કેરળ, આ 5 રાજ્ય અરબ સાગરને કાંઠે આવેલા છે, અને 5 રાજ્યની અંદર ચોમાસું સારું રહેશે, નબળું બિલકુલ નથી રહેવાનું. એટલે અહીંયા કઈ બહુ કોઈ ચિંતા કરવાની જરૂર મારી દ્રષ્ટિએ લાગતી નથી. બિલકુલ પરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.